મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 8। પ્રેમીઓ કાચી વયના હોય, પરિપક્વ બુદ્ધિના હોય કે પછી પ્રૌઢાવસ્થાએ પહોંચી ચૂકેલા હોય, પણ તેમના પ્રણયની શરૂઆત મોટા ભાગે છુપા મિલનથી જ થતી હોય છે। વડીલો, સગાવહાલા કે સમાજથી છુપાઈને મળવામાં દરેક પ્રેમી યુગલ સાહસનો રોમાંચ માણતું હોય છે, તેમ પકડાઈ જવાનો છાનો ભય પણ અનુભવતું હોય છે। ચોરી છુપીથી પ્રેમ કરનારા આખરે તો પકડાઈ જ જતા હોય છે, છતાં દરેક પ્રેમી યુગલ એવી ભ્રમણામાં રાચે છે, અમે કદી પકડાવાના જ નથી। પરંતુ પ્રણયનું બંધન એ તો નર્તકીના પગલામાં બંધાયેલા નુપુર જેવું છે। નર્તન કરવું હોય તો નુપુરને રણકતા કેમ રોકી શકાય? વૈભવ અને સબીનાએ જુદી જુદી ફ્લાઇટ પકડીને હોંગકોંગમાં ચોરી છુપીથી મળવાનું નક્કી કર્યું, પણ સબીનાની કારમાં ફાટેલા ટાઈમ બોમ્બે એમના હોંગકોંગ પહોંચતા પહેલાં જ એ ચોરી જાહેર કરી દીધી। મુંબઈની રોય શેરેટન હોટલના એકાંત મિલનમાં સબીનાએ પ્રસ્તાવ મૂક્યો કે આપણી મૈત્રી માત્ર એક જ સંબંધમાં પરિણમી શકે। લગ્નના બંધન વિના તમારા સંતાનની માતા બનું અને પછી આપણે છૂટા પડી જઈએ। બાળકનો પિતા તું છે એ મને તો હરપળે યાદ રહેવાનું, પણ તારે પોતે તો એ સદાને માટે ભૂલી જવું પડશે। વૈભવ માટે આ પ્રસ્તાવ આઘાતજનક હતો। સબીના એક અભિનેત્રી હતી એટલે નહીં, પણ એક અનેરી સ્ત્રી હતી એટલે પોતે તેના તરફ આકર્ષાયો હતો। તેનું અભિનેત્રી હોવું એ તો પ્રણય સંબંધમાં વિઘ્નરૂપ નીવડવાનું હતું, છતાં મા બાપ કે સમાજ સામે વિદ્રોહ કરીને પણ તેને જીવનસાથી બનાવવાનો મનસૂબો તેણે ઘડ્યો હતો। તેનું અભિનેત્રી હોવું એ તો પ્રણય સંબંધમાં વિઘ્નરૂપ નીવડવાનું હતું, છતાં મા બાપ કે સમાજ સામે વિદ્રોહ કરીને પણ તેને જીવનસાથી બનાવવાનો મનસૂબો તેણે ઘડ્યો હતો। તેને બદલે સબીનાએ સાવ અણધાર્યો જ પ્રસ્તાવ રજૂ કરી તેને મૂંઝવણમાં મૂકી દીધેલો। પ્રેમીની પસંદગીમાં કયું તત્વ ભાગ ભજવી જતું હોય છે એ સમજી કે સમજાવી શકાતું નથી, અને સ્ત્રી પુરુષ વચ્ચેનું આકર્ષણ તર્કથી પર હોય છે એ પોતે બરાબર જાણતો હતો, પરંતુ પરણ્યા વિના માતા બનવાના સબીનાના સંકલ્પમાં શું તર્ક છે એ તેની સમજમાં આવતું ન હતું। સબીનાના એ સંકલ્પ સામે વૈભવ પાસે એક જ વિકલ્પ હતો, સબીના સાથેનો સંબંધ સંકેલી લેવો, અને તે કપરો નિર્ણય લેવામાં તેણે મનને બીજે વાળવું પડે તેમ હતું, જેમાં થોડો સમય લાગે તેમ હતો। પરંતુ પિતાનો વિરોધ તેને સબીના સાથેના સંબંધમાં આગળ ધકેલવામાં નિમિત્ત બની ગયો। અર્જન્ટ કામનું બહાનું કાઢી પિતાએ તેને હોંગકોંગ મોકલવાનું ગોઠવ્યું ત્યારે એ સમજી ગયો કે સબીનાથી દૂર કરવા માટે પિતાએ આવો પોકળ પેંતરો રચ્યો હતો। વૈભવે વિચાર્યું, શું 4-8 દિવસ હું સબીનાથી દૂર રહીશ એટલે એના પ્રત્યેનું આકર્ષણ ઓસરી જશે એવું ડેડી માનતા હશે? ના, એથી કંઈક વિશેષ એમના મનમાં હોવું જોઈએ। પોતાનું ધાર્યું કરવામાં ઉદ્યોગપતિ વિરાણી ભાગ્યે જ નિષ્ફળ જતા હોય છે, તો પછી મને હોંગકોંગ મોકલીને એમણે શું કરવા ધાર્યું હશે? વૈભવે અનેક તર્ક લડાવ્યા, તેમાં માત્ર 2 જ વાત એને શક્ય લાગી। એક તો તેની ગેરહાજરીમાં ડેડી જાતે સબીનાને મળી મારા પુત્રના માર્ગમાંથી ખસી જવા સમજાવશે, ફિલ્મમાં વારંવાર સાંભળવા મળે છે એવી ઓફર કરશે કે તને બદલામાં જોઈએ તે માંગી લે। તારા મોહપાશમાંથી વૈભવને છોડાવવાની જે કિંમત હોય તે તારા આ કોરા ચેકમાં લખી નાખજે અને વટાવી લેજે। કદાચ છેલ્લી ધમકી પર આવી જશે કે તું મારી શ્રીમંતાઈ જોઈને મારી પુત્રવધુ બનવાના સપના જોતી હોય તો એ પણ જાણી લેજે, તને પરણ્યા પછી મારા ઘરમાં, વ્યાપારમાં કે વારસામાંથી વૈભવને હું રદબાતલ કરી નાખીશ। પરંતુ ઈશ્વરભાઈ વિરાણી જેવા અબજપતિ એક અભિનેત્રીને સામે ચાલીને મળવા સમજાવવા જાય ખરા? તેને બદલે વૈભવને બીજી શક્યતા વધારે વાસ્તવિક અને વસમી લાગી। ડેડી તો પોતાના માર્ગમાં અવરોધ ઊભા કરનારને કચડી નાખવામાં માને છે, તો શું મારી ગેરહાજરીમાં એમણે સબીનાનું કાળસ કાઢી નાખવાનું વિચાર્યું હશે, કે પછી તેના ચહેરા પર એસિડ ફેંકાવીને સબીનાને હંમેશાને માટે કદરૂપી બનાવી દેવાનું જલદ પગલું તેમણે વિચાર્યું હશે? આ શક્યતાએ વૈભવને હચમચાવી મૂક્યો હતો। એક ઊંઘે જેની સવાર પડતી એવા વૈભવે આખી રાત અજંપાનો ઉજાગરો વેઠીને મક્કમ નિર્ધાર કરી લીધો હતો કે કોઈ પણ પેંતરામાં પિતાને તે ફાવવા નહીં દે। ઘણીવાર એ તેને કહેતા કે વૈભવ, લોકો તારી સિદ્ધિની પ્રશંસા કરે છે ત્યારે મારા મનમાં એક જ ઉમેદ જાગે છે કે મારો વૈભવ તેના બાપ કરતાં સવાયો પુરવાર થાય। મારી હયાતીમાં
હું તો કદાચ 5 નંબરના ઉદ્યોગપતિમાંથી ચોથા કે ત્રીજા નંબર સુધી પહોંચી શકીશ. પણ વૈભવ, આપણી વૈભવ ઇન્ડસ્ટ્રીને પહેલા નંબરના સ્થાન પર તું પહોંચાડી શકવા માટે સમર્થ છે, એની મને સંપૂર્ણ ખાતરી છે. બાપ કરતાં બેટા સવાયાની ઉક્તિ સાચી ઠરાવી શકે એવું સમર્થન તારામાં હું જોઉં છું. આવું કહેનાર પિતાને તે દેખાડી દેવા માંગતો હતો કે પૈતરાબાજીમાં તો હું જરૂર તમારા કરતાં સવાયો પુરવાર થવાનો. સબીનાના મામલામાં હું તમારું ધાર્યું નહીં થવા દઉં. અને તેના સંકલ્પ સાથે તેણે સબીનાને ફોન જોડ્યો હતો. એ રાતે રોય શેરેટનના 999 નંબરના સ્વીટમાં મૂકેલો પ્રસ્તાવ હું સહૃદય સ્વીકારું છું સબીના, પરંતુ આપણું એ પ્રથમ મિલન હોંગકોંગમાં ગોઠવાય તેની સામે તને વાંધો છે? ત્યારે સબીનાએ મહાબલેશ્વરના 5 દિવસના શૂટિંગની ડેટ્સ ઉમળકાભેર હોંગકોંગના એક ગુપ્ત મિલન માટે ફાળવી દીધી હતી. નિર્માતા દિગ્દર્શક વિશ્વનાથને ખાનગીમાં એટલું જ કહ્યું હતું કે ઘરેથી હું શૂટિંગ માટે કારમાં નીકળીશ, પણ મહાબલેશ્વર ન પહોંચું તો ચિંતા કરવી નહીં અને બીજા કલાકારો પર શૂટિંગ કરવાના સીન તૈયાર રાખજો. હું આવવાની જ છું એવી અપેક્ષા રાખવી, પણ ન આવું તો કોઈ જાતની પૂછપરછ કરવી નહીં અને આ અંગે ચર્ચા કરવી નહીં. શૂટિંગમાં ક્યારેય મોડી નહીં પડનારી કે બીજી હિરોઈન જેવા કોઈ જાતના નખરા નહીં કરનારી, કામ સિવાય બીજી કોઈ બાબતમાં માથું નહીં મારનારી સબીના નિર્માતા, દિગ્દર્શક, સહકલાકારો તેમજ યુનિટના સભ્યોમાં એક સારી છોકરી તરીકે માનીતી હતી. એટલે આઉટડોર શૂટિંગની તેની ગેરહાજરી અંગે ભળતી ચડતી અટકળો કોઈ કરવાનું ન હતું. નિરાલી, થોડી વારમાં હું એરપોર્ટ જવા નીકળું છું. હજુ તો હોંગકોંગ ઇન્ટરનેશનલ હોટલના પોતાના સ્વીટમાં ગોઠવાઈને 15-20 મિનિટ થઈ હતી ત્યાં વૈભવે નાની બહેનને કહ્યું, મારે એક મહેમાનને લેવા જવું પડે એમ છે. હજુ તો એરપોર્ટથી આવ્યા ત્યાં અચાનક પાછા કોઈને લેવા જવાનું? અચાનક નહીં, પહેલેથી અરેન્જ કર્યા પ્રમાણે જવાનું છે. હોંગકોંગ સાથે આવેલી નાની બહેનને વિશ્વાસમાં લીધા વિના ચાલે તેમ ન હતું, એટલે વૈભવે કહી દેવું પડ્યું. પ્લેનમાં તને કહેલું ને કે ગર્લફ્રેન્ડનો આટલો બધો વિરહ ચાલે છે તો તેને સાથે કેમ ન લઈ લીધી? સાંભળીને નિરાલીની આંખો ચમકી ઉઠી હતી. યુ મીન તમે સબીનાને લેવા જાઓ છો? પછી આદત મુજબ મોટાભાઈ સામે મૂકી ઉગામીને લાડથી સાંભળાવ્યું હતું, તમે તો છુપા રુસ્તમ નીકળ્યા. અત્યાર સુધી મને અંધારામાં રાખી. તું સાથે ન આવી હોત તો બીજા બધાની જેમ છેવટ સુધી તને પણ અંધારામાં જ રાખત. સ્માર્ટ સિસ્ટર. એનીવે, સબીના હોંગકોંગમાં આપણી સાથે રહેવાની છે એ જાણીને હું તારા જેટલી તો નહીં પણ બહુ ખુશ થઈ. બિગ બ્રધર, એ બહાને ફ્યુચર સિસ્ટર ઇનલોનો થોડો સહવાસ તો મળશે. ભાવિ ભાભી સાંભળીને વૈભવે થોડી ખિન્નતા અનુભવી હતી, પણ એ કડવા દીધા વિના નાની બહેનને ચીમકી આપી દીધેલી. એક વાત સાંભળી લે નિરાલી, લંચ કે ડિનરમાં તને એનો સહવાસ મળશે. એ સિવાય સમજી ગઈ, મારે કબાબમાં હડ્ડી નથી બનવાનું. આંખ મિચકારીને કહી નિરાલીએ પૂછ્યું હતું, એ સિવાય બીજી કોઈ શિખામણ? એ જ કે ફ્યુચર સિસ્ટર ઇનલો જેવું કાંઈ બોલવાનું નહીં. વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. ત્યારે નિરાલી મલકી જઈને કહેવા જતી હતી કે ફિલ્મ લાઇનવાળા પ્રેમમાં પડે ત્યારે આમ જ કહેતા હોય છે, પણ એને એવું બોલવાનો મોકો આપ્યા વગર વૈભવ ઉત્સાહભેર એરપોર્ટ જવા ઉપડી ગયેલો. વેલકમ ટુ હોંગકોંગ માય લવ. કસ્ટમમાંથી બહાર આવતી સબીનાને જાણે બાહુપાશમાં લઈ લેવા માંગતો હોય તેમ વૈભવે તેની તરફ બંને હાથ લંબાવ્યા, પણ પછી ખ્યાલ આવ્યો કે વિદેશના એરપોર્ટ પર ફેમસ હિરોઈન સબીનાને ઓળખી જનારા ઘણા બધા હતા, એટલે માત્ર હાથ મિલાવીને સંતોષ માની લેવો પડ્યો. ખ્યાતિનું આ જ મોટું દુઃખ છે વૈભવ. આલિશાન કારમાં ગોઠવાતી સબીનાએ તેનો હાથ પોતાના હાથમાં લઈ લેતા કહેલું, બહુ જાણીતા થયા પછી સામાન્ય માણસોની જેમ જાહેરમાં મુક્તપણે વર્તી શકાતું નથી. આપણે ભલેને હોંગકોંગમાં ગુપ્તપણે મળવાનું ગોઠવ્યું, પણ સહાર એરપોર્ટમાં હું દાખલ થઈ ત્યાં જ અનેક નજરોથી હું ઘેરાઈ ગઈ. ફ્લાઇટના ફર્સ્ટ ક્લાસ પેસેન્જરે તો પૂછી પણ લીધું, મિસ સબીના, હોંગકોંગમાં કોઈ શૂટિંગ માટે જઈ રહ્યા છો? ત્યારે મારે ખોટું બોલવું પડ્યું. ના, એક ઇન્ટરનેશનલ ફિલ્મના પ્રોજેક્ટની ઓફર આવી છે, તેની ચર્ચા માટે જઈ રહી છું. સાંભળીને તો એણે મને વિશ યુ બેસ્ટ ઓફ લક કહી પોરસ પણ કર્યો કે આપને આંતરરાષ્ટ્રીય ફિલ્મમાં જોવાનો લાહવો મળશે. એ જાણીને બહુ જ ખુશી થઈ, પરંતુ વૈભવ એ બધું સાંભળવાને બદલે તેનો ખૂબસૂરત ચહેરો નિરખવામાં મશગુલ હતો. સબીના બોલવાનું પૂરું કરે ત્યાં સુધીમાં તેણે સ્વિચ દબાવીને આગળ પાછળની સીટ વચ્ચેનો કાળો કાચ ચડાવી દીધો અને દિવસોથી જેને માટે તલપાપડ હતો
તેનો વિલંબ સહેવાતો ન હોય તેમ સબીનાને બાહુપાશમાં જકડી લીધી હતી. સામેથી એટલો જ ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યા પછી તો ચુંબનની આપલેમાં દરિયા નીચેની ટનલમાંથી પસાર થતી કારમાં બેમાંથી કોઈને બોલવાનોય અવકાશ ન રહ્યો. દિલથી કહું છું વૈભવ, આખરે હોઠ પર ફેલાઈ ગયેલા લિપસ્ટિક પર પેપર નેપકિન ફેરવતા એ બોલી હતી. ફિલ્મમાં અનેક પ્રણય દ્રશ્યો ભજવી ચૂક્યા પછી, મિલનના અનેક ગીતો ગાયા પછી ઘણીવાર થતું કે જીવનમાં સાચે સાચ આવી સ્થિતિ સર્જાશે ત્યારે ફિલ્મી કૃત્રિમતાથી પર થઈને હૃદયપૂર્વક સ્વાભાવિકપણે હું એનો આનંદ અનુભવી શકીશ ખરી. સબીનાને આશ્લેષમાં જકડેલી રાખીને વૈભવે તેને બોલવા દીધી હતી. આજે મારો એક થડકો દૂર થઈ ગયો. અત્યારે ફિલ્મ અભિનેત્રી સબીના મટી જઈને એક સીધી સાદી પ્રણય તલસતી સ્ત્રી બની શકી એવી આ ઘટના આજીવન યાદગાર બની રહેશે વૈભવ. હોંગકોંગના આપણા સહવાસની પ્રત્યેક પળ એટલી જ યાદગાર બની રહેવાની સબીના. પરંતુ હોટલ પર પહોંચીને સબીનાએ પહેલું કામ તેના પિતાને કોલ જોડવાનું કર્યું અને ત્યાર પછી તો દિલ લગીની પળો તંગદિલીમાં પલટાઈ ગઈ હતી. પપ્પા, પહેલીવાર તમને અજાણ રાખીને મહાબળેશ્વર જવાને બદલે હું હોંગકોંગ આવી પહોંચી છું. એ બદલ તમારી ક્ષમા માંગી લઉં. સબીના હજુ તો એટલું જ કહે છે ત્યાં સામેથી બલદેવ સહાનીએ ટાઈમ બોમ્બના ખબર આપીને કહ્યું હતું, થેન્ક ગોડ તું મહાબળેશ્વર ન ગઈ, નહીંતર મારી જિંદગીનો એકમાત્ર આધાર પણ છીનવાઈ જાત સબી. ત્યાર પછી પિતાએ ફોન પર જે કાંઈ કહ્યું તે સાંભળતા સાંભળતા આંસુ વહાવી રહેલી સબીનાને જોઈ વૈભવ ઉદ્વેગથી ઊંચો નીચો થઈ ગયો હતો. શું વાત છે સબીના? ફોન મૂક્યો કે તરત જ રૂમાલથી તેના આંસુ લૂછતા વૈભવે ચિંતાતુર અવાજે પૂછા કરેલી, એવું કાંઈ દુઃખદ બની ગયું? સમજાતું નથી એને દુઃખદ કહેવું કે સુખદ, કહી પોતાની કારમાં ફાટેલ ટાઈમ બોમ્બની વાત ટૂંકમાં જણાવીને ઉમેર્યું હતું, તે હોંગકોંગનો પ્લાન ન ગોઠવ્યો હોત તો કદાચ અત્યારે આ દુનિયામાં મારું અસ્તિત્વ પણ ન રહ્યું હોત. એ બદલ કોનો આભાર માનું, ઈશ્વરનો કે તારો? આભારની વાત જવા દે સબીના, અકળાયેલા અવાજે વૈભવ બોલી ઉઠ્યો. પહેલાં તો તારી કારમાં ટાઈમ બોમ્બ મૂકનાર કોણ હોઈ શકે એ વિચારવું જોઈએ. પંજાબના ટેરરિસ્ટની વાત મારા મગજમાં ઉતરતી નથી. કદાચ શું વૈભવ? અને મગજમાં ચાલતા અનુમાનને વૈભવ વાચા આપે તે પહેલાં મુંબઈથી તેના ડેડીનો કોલ આવી ગયો. ફોન પર પિતા પુત્ર વચ્ચે થયેલી બોલાચાલી સાંભળવા માટે સબીના ત્યાં ઊભી ન હતી. ટાઈમ બોમ્બવાળા સમાચારનો આઘાત પચાવી જઈને સ્વસ્થ થવા માટે એ બાથરૂમમાં ચાલી ગઈ હતી. તે બહાર આવી ત્યારે આક્રોશભર્યા ચહેરે વૈભવને સ્વીટના રૂમમાં આવેશભેર લટાર મારતો જોઈ સબીનાએ ફરી થડકો અનુભવ્યો. તારા ડેડી પાસેથી પણ કોઈ અજુગતા ખબર મળ્યા કે શું? આટલો બધો અપસેટ કેમ દેખાય છે વૈભવ? ટાઈમ બોમ્બનું પરિણામ. તેજ ગતિએ ચાલતી કારને અચાનક બ્રેક લાગે તેમ આટા મારતા વૈભવે આંચકા સાથે થોભી જતા કહ્યું, તારી કારમાં ટાઈમ બોમ્બ ફાટ્યો એના સમાચાર કદાચ આખા શહેરમાં ફેલાઈ ગયા લાગે છે. તેથી એ પણ જાહેર થઈ ગયું છે કે તું મહાબળેશ્વરને બદલે હોંગકોંગ આવી છો અને ડેડીએ પૂછપરછ માટે ફોન કરેલો. તે શું કહ્યું? એ જ કે સબીના અહીં મારી સાથે છે. તો એમણે શું કહ્યું? કહ્યું નહીં સબીના, એમણે આજ્ઞા આપી કે તું અને સબીના હોંગકોંગમાં સાથે છો એ જાહેર ન થવા દેવા માટે તું વળતી ફ્લાઇટમાં મુંબઈ પાછો આવી જા. પછી શું? વૈભવનો રોષ હજુ ઓસર્યો ન હતો. આજ સુધી ડેડીને ન કહ્યા હોય એવા વેણ મારે સંભળાવી દેવા પડ્યા. મેં કહ્યું કે મારા અને સબીનાના મેળાપને કોઈ ટાઈમ બોમ્બ અટકાવી નહીં શકે. વોટ યુ મીન વૈભવ? આંચકો લાગ્યો હોય તેમ ધડકતી છાતી પર હાથ દાબી દેતી સબીનાએ પૂછી લીધું. તું એમ કહેવા માંગે છે કે મને તારા માર્ગમાંથી હટાવવા માટે તારા ડેડીએ? અત્યારે તો ખાતરીપૂર્વક કાંઈ જ કહેવા નથી માંગતો સબીના. કદાચ તારી ધારણા ખોટી પણ ઠરે, છતાં તને એટલું કહેવા માંગુ છું કે એકવાર જે ધાર્યું તેને પાર પાડવામાં ગમે તેટલા વિઘ્ન આવે તો પણ પીછેહટ નહીં કરવાના સંકલ્પનો વારસો પણ મને મારા પિતા તરફથી જ મળ્યો છે. હવે તો આપણું મિલન પણ જગ જાહેર થઈ ચૂક્યું છે સબીના. તો પછી પીછેહટ કેમ થાય? નહીં વૈભવ, પરિણામની પરવા કર્યા વિના આંખો મીચીને પ્રેમ સંબંધમાં બંધાઈ જવાની ઉતાવળ આપણા જેવા પરિપક્વ બુદ્ધિના માણસોને શોભે નહીં. આપણે હજુ એટલા આગળ પણ વધી ગયા નથી. અહીં જ અટકી જઈએ તેમાં આપણી બંનેની ભલાઈ છે. તારા સંતાનની માતા બનવાની મારી માંગણી હું પાછી ખેંચી લઉં છું અને તે કરેલો તેનો સ્વીકાર તું પાછો ખેંચી લે.
ત્યારે વૈભવે ફરી એને આશ્લેષમાં જકડી લઈ લેવાની ચેષ્ટા કરી, પણ સામેથી સહકાર ન મળ્યો. એટલે તેના બંને ખભા પર હાથ રાખી થોડીવાર સુધી એની આંખોમાં એકીટશે જોતા રહી પોતાની બંને હથેળીમાં તેનું મુખ સમાવી દેતા કહ્યું, તેને બદલે હું જુદો જ પ્રસ્તાવ મૂકવા માંગુ છું સબીના. લેટ્સ ગેટ મેરીડ. એ પગલું ભરવા માટે મારે ગમે તેટલો ભોગ આપવો પડે તોય હું તૈયાર છું. તેના બોલવામાં સચ્ચાઈનો રણકો હતો. તેની આંખમાં લાગણીની ગહેરાઈ વર્તાતી હતી. પળ બે પળ માટે સબીના લાગણીના આવેશમાં તેની છાતી સરસી ચંપાઈ જવા તપ્તર બની ગઈ, પણ સત્વર મન પર સંયમની લગામ ચઢાવી દીધી. મને પરણવા ખાતર તું ગમે તે ભોગ આપવા તૈયાર છો વૈભવ, પરંતુ મને સંતાન સુખ આપીને તું એનો પિતા છો એ ભૂલી જવા તૈયાર થયો. તેની સરખામણીએ બીજા બધા જ ભોગ મારે માટે તુચ્છ છે. પુરુષો બધા જ પરણતા હોય છે, પણ સાચી લગ્નથી કોઈ સ્ત્રી ચાહે તેને પોતાનું બાળ સ્વરૂપ અર્પણ કરે અને પછી તે બાળકનું અસ્તિત્વ જ ભૂલી જાય એવા પુરુષ કેટલા? બોલતા બોલતા લાગણીનો ઉભરો આવ્યો હોય તેમ સબીના ક્ષણવાર માટે અટકી, પછી ગળું ખંખેરીને તેની સામે જોતા ઉમેર્યું, અને એવી કઈ સ્ત્રી હશે જે ઘર સંસારનું સુખ જંગતી ન હોય? બચપણમાં હું એક એવા પરિવારના સપના પંપાડતી હતી જેમાં સાસુ સસરા, દિયર નણંદ હોય, બાળકોના કિલકિલાટથી ઘર હર્યું ભર્યું હોય, પરંતુ એ સુખથી વંચિત રહેવાનું મેં સ્વેચ્છાએ જ નક્કી કરી લીધું છે વૈભવ. આઈ એમ સોરી, પણ હું તને કે બીજા કોઈને પરણી શકું એમ નથી. એવું શું કામ સબીના? કારણ કે એટલું બોલીને સબીનાએ સત્વર હોઠ ભીડી દીધા. ત્યારે વૈભવે માની લીધું કે કદાચ એ કહેવા નહીં માંગતી હોય અથવા કહેવા માટે સમય પાક્યો નહીં હોય. ઠીક છે, મને તારું અંગત કારણ જાણવાની અધીરાઈ નથી, પરંતુ જેને માટે આપણે અહીં મળ્યા છીએ તેમાં હવે પીછેહટ કરવી નથી. એ તો મંજૂર છે ને તને? જવાબમાં સબીનાએ હકારમાં આંખની પાપણ પટપટાવી તેની છાતી પર માથું મૂકી દીધું, અને વૈભવે તેની કમર ફરતે હાથ વીંટાળી દઈ ધીમે ધીમે બેડરૂમ તરફ પગ ઉપાડ્યા. પ્રત્યેક પગલે સબીના એવું મહેસૂસ કરતી હતી કે લગ્ન મંડપમાં બંધાયા વિના પણ પોતે જાણે મનગમતા પુરુષ સાથે સપ્તપદીના 7 પગલાં માંડી રહી હતી. અન્ય વ્યક્તિ સાથેના સહવાસનું સુખ તો બંને એક કરતાં વધુ વખત માણી ચૂક્યા હતા. છતાં સબીના વૈભવ પરસ્પરના આ પ્રથમ સમાગમમાં અગાઉના બધા જ અનુભવો ભૂસી નાખવા માંગતા હોય તેટલી ઉત્કટતાથી એકબીજામાં ઓતપ્રોત બની ગયા. જાણે સમય થંભી ગયો હોય, જગતનું અસ્તિત્વ જ રહ્યું ન હોય તેમ કામ સમાધિમાં લીન બની ગયા. પરંતુ આપણે બીજાનું અસ્તિત્વ વિસરી જઈએ તેથી બીજા આપણું અસ્તિત્વ ભૂલી જાય એવું થોડું બને? 15-20 મિનિટમાં જ ડબલ બેડની બાજુના ઇન્ટરકોમે તેમની સમાધિમાં ભંગ કર્યો. ત્યારે સબીનાએ હાથ લંબાવી રિસીવર ઉંચકી વૈભવના હાથમાં સોંપ્યું. એ તેને કંઈક કહેવા જતી હતી ત્યાં યાદ આવ્યું કે પોતે વૈભવના સ્વીટમાં છે. એ જાહેર થવા દેવાનું ન હતું. હેલો, વૈભવે ઊંડા શ્વાસ છોડતા એટલું જ કહ્યું. ત્યાં સામેથી નાની બહેનનો અવાજ સંભળાયો. અડધા પોણા કલાકથી રાહ જોઉં છું. તમે બહાર નીકળો તો સાથે ફરવા જઈએ. નિરાલીના બોલવામાં ઠપકાને બદલે મીઠો છણકો હતો. મને હતું કે એરપોર્ટથી આવીને તરત સબીના સાથે મારો પરિચય કરાવશો, પણ તમે એ ભૂલી ગયા કે હું સાવ બાજુના જ રૂમમાં છું. ત્યારે વૈભવે ઓકે, હું સબીનાને લઈને આવું છું કહી રિસીવર મૂકી દીધું. ઓ ગોડ! સબીના ઝડપથી બિછાનું છોડતા બોલી ઉઠી. હું તો સાવ ભૂલી ગઈ કે તારી બહેન બાજુમાં જ છે. એને કેવું ખરાબ લાગ્યું હશે. નહીં સબીના, નિરાલી એવી નથી. આપણે આ રીતે અહીં મળ્યા એમાં એને ખરાબ લાગવાને બદલે બહુ સારું લાગ્યું હશે કહી હાથ પકડી તેને બાજુના સ્વીટ તરફ દોરી ગયો. યસ, કમ ઇન. દરવાજા પર ટકોરા સાંભળીને પથારીમાં આળસ મરડતી નિરાલીએ અંદર આવવાની રજા આપી. આમ તો રવિવારની સવારે આટલા વહેલા ઉઠવાની જરૂર ન હતી, પણ કિશનચંદ મીરચંદાનીએ તેને હોંગકોંગ સહેલ કરાવવા માટે આખો દિવસ ફાજલ રાખ્યો હતો, અને વહેલી સવારથી બિછાનામાં પડખા ફેરવતી નિરાલી તેના જ વિચારમાં આરોળતી રહી હતી. ગુડ મોર્નિંગ મેડમ. બેડ ટીની સાથે સ્વીટમાં દાખલ થતા હોટેલના વેઇટરે છેક બેડરૂમ સુધી નજર લંબાવીને કહ્યું, આપને માટે ચાની સાથે સવારની સુગંધી પ્રેઝન્ટ પણ લઈ આવ્યો છું. જે હોય તે ત્યાં રાખી દે. વેઇટરના ચીની અંગ્રેજી સામે નિરાલીએ ભારતીય અંગ્રેજીમાં કહ્યું. ત્યારે ચાની ટ્રે ટીપાઈ પર મૂકી દરવાજા પર રાખેલો મોટા કદનો ગુલદસ્તો લઈને વેઇટર ફરી પાછો અંદર આવ્યો. વેરી બ્યુટીફુલ મેડમ. છેક બેડરૂમના ઉઘાડા દરવાજા સુધી આવીને યુવાન વેઇટરે આમ કહ્યું ત્યારે પહેલાં તો નિરાલીએ માન્યું હતું
કે એ પોતાના રૂમની પ્રશંસા કરી રહ્યો છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં હોંગકોંગનું હવામાન નહીં ગરમ નહીં ઠંડુ એવું માફકસરનું હોવાથી નિરાલીએ પાતળો નાઇટ ગાઉન પહેર્યો હતો. પોતે કિશનચંદના વિચાર વાગોળતી હોય ત્યારે હોટલનો ચાવ કે માવ તેને આ રીતે ધારી ધારીને નીરખે એ નિરાલીને અજુગતું લાગ્યું. પણ પછી ખ્યાલ આવ્યો કે તેણે બે હાથમાં ઉચકેલો ગુલદસ્તો એટલો મોટો હતો કે તેનાથી બિચારાનું આખું મોં ઢંકાઈ ગયું હતું. તો પછી એ તેને ક્યાંથી નીરખતો હતો? ફૂલો જેટલા સુંદર છે એટલા જ સુગંધિત પણ છે. વેટરે ગુલદસ્તાની પ્રશંસામાં ઉમેરો કરતા કહ્યું. પ્રેઝન્ટ મોકલનારે ખાસ તાકીદ કરી છે કે સવારના ઉઠતા વેત ગુલદસ્તો આપને હાથોહાથ આપવો. હોટલને બદલે બીજા કોઈ તરફથી ગુલદસ્તાની પ્રેઝન્ટ આવી છે એ સાંભળતા જ નિરાલી પલંગમાંથી સફાળી ઊભી થઈ ગઈ. પ્લાસ્ટિકની ટોપલીમાં કલાત્મક રીતે ગોઠવેલા ફૂલોની ભેટ બંને હાથમાં લેતા જ તેના રોમરોમમાં સુવાસિત ઝણઝણાટી પ્રસરી ગઈ. ફૂલોની ટોચે ચોટેલી ગુલાબી કાપલીમાં લખ્યું હતું, ટુ નિરાલી વિથ લવ ફ્રોમ કેસી. અલગ અલગ પ્રકારના અને વિવિધ રંગના એક એક પુષ્પને ઊંડો શ્વાસ લઈને નિરાલી સૂંઘતી રહી અને તેની એ ચેષ્ટા નિરખતો વેટર કાંઈ બોલતો રહ્યો. કિશનચંદે તેને આગલી સાંજે જ સમજાવી દીધું હતું કે અહીંના લોકો 2-4 અંગ્રેજી વાક્યો બોલી જાણે છે, બાકી ઇન્ટોનીસ કે મેન્ડેરિનથી જ કામ ચલાવતા હોય છે. વેટર શું બોલી રહ્યો હતો એ તેને સમજાયું ન હતું, છતાં ફૂલોની પ્રશંસા કરતા એ થાકતો ન હતો. ત્યારે નિરાલીનું કુતૂહલ વધી ગયું. બેડરૂમની બહાર નીકળી ફૂલોની બાસ્કેટને ચાની ટ્રેની બાજુમાં મૂકી તેણે ફોન ઉચકી હોટલના રિસેપ્શનિસ્ટને પૂછ્યું, મિસ્ટર, તમારો આ વેટર કાંઈક બોલી રહ્યો છે પણ મને સમજાતું નથી. જરા એને સાંભળી લઈ મને સમજાવો કે એ શું કહેવા માંગે છે. સામાન્ય રીતે હોટલના વેટરને નીચી કક્ષાના ગણતી નિરાલી અત્યારે કિશનચંદની ભેટની શક્ય એટલી વધુ પ્રશંસા સાંભળવા માટે એટલી બધી આતુર બની ગઈ હતી કે ચા પીવાનું પડતું મૂકી તેનું અંગ્રેજી ભાષાંતર કરાવવાની કડાકૂટમાં પડી હતી. મેડમ, વેઇટર ચાય એવું કહેવા માંગે છે કે આ સિઝનમાં આવા પુષ્પો હોંગકોંગમાં મળવા મુશ્કેલ છે. વિદેશથી ખાસ મંગાવ્યા છે એવું વેઇટર કહેવા માંગે છે. એનું કહેવું એમ પણ છે મેડમ કે આ ફૂલ મોકલનાર અને જેને માટે એ મોકલાયા છે તે બહુ મોટા માણસ હોવા જોઈએ. સાંભળીને નિરાલી ઉત્તેજિત થઈ ગઈ. બીજાની નજરોમાં કેસી પોતાનું કેટલું બધું મહત્વ વધારી રહ્યો હતો, પરંતુ રિસેપ્શનિસ્ટે હજુ કંઈ કહેવાનું બાકી હતું. મેડમ, વેટરે જે નથી કહ્યું એ પણ હું તમને જણાવી દઉં. આપને આ ઉમદા ગુલદસ્તો મોકલનાર કેસી સર કોઈને ભેટ આપે છે ત્યારે એમાં બીજું કાંઈ પણ છુપાયેલું હોય છે. બીજું કાંઈ છુપાયેલું? આશ્ચર્યના ઉદ્ગાર સાથે નિરાલી પૂછી બેઠી. એ શું? કેસી સાહેબ માટે કહેવાય છે કે એ પોતાને ત્યાં ટી પાર્ટી ગોઠવે છે ત્યારે મહેમાનોને ચા સાથે પીરતાતી પેસ્ટ્રીમાં કોઈ કેકમાં સોનાની લગડી પણ છુપાવેલી હોય છે. જેના નસીબમાં સોનું લખાયું હોય તેના ભાગે એવી પેસ્ટ્રી આવે છે તો તે ધન્ય થઈ જાય છે. એટલા માટે તો કેસી મીરચંદાનીની ટી પાર્ટીના નિમંત્રણની આતુરતાથી રાહ જોવાતી હોય છે. મેડમ, કદાચ તમારા ફૂલોમાં પણ એવી કોઈ કિંમતી ભેટ છુપાયેલી હશે, માટે તેને સાચવી રાખજો અને ધ્યાનથી તપાસી લેજો. જોકે નિરાલીને સોના હીરાની ભેટ કરતાં કેસીએ મોકલેલા પુષ્પોનું મૂલ્ય વધારે હતું, છતાં પોતે તેના તરફ પડે વધુને વધુ આકર્ષાતી જતી હતી. એ પુરુષ ટી પાર્ટીમાં મહેમાનોને સોનાની લગડી કે સોનાના બિસ્કિટ પીરસતો હોય એ કલ્પનાથી કેસી પ્રત્યેનું તેનું માન અનહદ વધી ગયું. સુવાસિત ભેટ લાવનાર વેટરને પર્સમાંથી હોંગકોંગ ડોલરની એક મોટી નોટ આપી વિદાય કર્યા પછી નિરાલી ચાના ઘૂંટડે સામે પડેલા અનેક રંગોની ખુશ્બુ પીતા પીતા કેસી સાથે ગુજારેલી આગલી સાંજ તાજી કરતી હતી. નિરાલી, ચાલ તને હોંગકોંગની સેટરડે નાઇટની એક ઝલક દેખાડું, કહી કેસી પોતાની રોલ્સ રોયમાં તેને ઉપાડી ગયો હતો. પહેલા બહારથી હોંગકોંગ ફરતે ચક્કર લગાવી તેને 5 સ્ટાર હોટલની રેસ્ટોરન્ટમાં ફેરવી. જ્યાં કેસી જતો ત્યાં કોઈને કોઈ એવું મળતું જે હેલ્લો, હાય, હાઉ આર યુ કહીને કેસીને માનથી બોલાવતું. કેસી પણ નિરાલીનો પરિચય ગૌરવભેર કરાવતો. મીટ મિસ વિરાણી ફ્રોમ બોમ્બે, ઇન્ડિયાના લીડિંગ ઉદ્યોગપતિની પુત્રી. અમે ફ્લાઇટમાં સાથે હતા અને 4 કલાકની સફરમાં દોસ્તી થઈ ગઈ. જેટલાની સાથે તેને પરિચય કરાવ્યો તેમાં કોઈ મોટી બેંકનો મેનેજર હતો, કોઈ ઇન્ટરનેશનલ કંપનીનો ડિરેક્ટર હતો, કોઈ સૌથી વધુ વંચાતા ચીની અખબારનો તંત્રી હતો. પુરુષો સાથે બેઠેલી કેટલીક સ્વરૂપવતી સ્ત્રીઓ તેને જોઈને દૂરથી જ બોલી ઉઠતી.
હાય હેન્ડસમ, આજકાલ તમારા બહુ દર્શન થતા નથી. તેમાંથી કોઈ સ્ત્રીએ તેના પ્રત્યે અજુકતી ચેષ્ટા કરી નહીં એ જોઈને નિરાલીને કેસી વધુ પડતો સદગૃહસ્થ લાગવા માંડ્યો. 3-4 કલાક પોતાને બાજુમાં બેસાડ્યા છતાં માત્ર અછડતા સ્પર્શ સિવાય પોતાની સાથે તેણે કોઈ છૂટછાટ ન લીધી ત્યારે થોડી વિમાસણમાં પડી ગઈ હતી. એ બહુ સંભાળીને આગળ વધવામાં માનતો લાગે છે. કદાચ હું પહેલ કરું તેની રાહ જોતો હશે, અથવા હું પુરુષો સાથે કેટલી જલ્દી છૂટછાટ લઉં છું તેની ચકાસણી કરવા માંગતો હશે. રાત્રે 11 વાગ્યે હોટલ પર મૂકવા આવ્યો ત્યારે તો પોતે મનોમન નક્કી કરી રાખેલું કે જતા પહેલા એને જરૂર ગુડ નાઇટ કિસ આપીને હું જ શરૂઆત કરીશ, પરંતુ કેસીએ એવી કોઈ તક આપી નહીં. કાલે લંચ લઈને આપણે રેસમાં જઈશું. ચીના જેવી જુગારી પ્રજા જગતમાં બીજે કોઈ નહીં હોય. સાંભળતા જ નિરાલીને જોકી જીમ યાદ આવી ગયો હતો. ઘડીભર તો રેસમાં નથી જવું એવું કહી દેવાનું મન થઈ ગયું, પણ કેસીને પામવો હોય તો જીમના વળગણમાંથી મુક્ત થયા વિના ચાલે તેમ ન હતું. અને રેસ પછી હોંગકોંગ કોલોનની નાઇટ લાઈફ જોવા માટે રખડીશું. એમ કહીને કેસીએ ઉમેર્યું કે તારા બ્રધરને આપણી કંપનીમાં ફાવે તેમ હોય તો સવારે એમને ફોન કરીને પૂછી લઈશ. ત્યારે એ કહી શકી નહીં કે બ્રધરને સબીના સિવાય બીજા કોઈની કંપનીમાં રસ નથી. કદાચ એટલે જ એ મને તારી સાથે છૂટથી ફરવા દે છે. આ બધું યાદ કરતાં કરતાં તેણે ચાનો દોઢ કપ પૂરો કર્યો ત્યારે ટેલિફોનની ઘંટડી રણકી. એટલે કેસીનું ગુડ મોર્નિંગ સાંભળવાની તાલાવેલી સાથે તેણે અધીરાઈભેર રિસીવર ઊંચક્યું, પણ સામેથી મમ્મીનો અવાજ સાંભળવા મળ્યો. નિરાલી, તને હોંગકોંગ પહોંચીને તરત ઘેર ફોન કરવાનું કહ્યું હતું ને? હા મમ્મી, પણ મને એમ કે મોટા ભાઈએ. તારા મોટા ભાઈને પેલીની કંપનીમાં ફોન કરવાની ફુરસત ક્યાંથી મળવાની હતી? સાંભળીને નિરાલીએ ખુશાલી ભર્યું અચરજ ઉછાળ્યું. એટલે મમ્મી, તને પણ ખબર પડી ગઈ કે સબીના અહીંયા છે? કહેતી એ ઉત્સાહભેર બોલવા લાગી. યુ નો મમ્મી, કાલે માત્ર 15-20 મિનિટ હું તેને મળી, તેમાં જે મને બહુ ગમી ગઈ. શી ઇઝ સો સ્વીટ, સો સિમ્પલ. આટલી મોટી એક્ટ્રેસ છે પણ કોઈ અભિમાન નહીં, મેકઅપનો કોઈ ઠઠારો નહીં. મેં એના ગુણગાન સાંભળવા માટે તને ફોન નથી જોડ્યો નિરાલી. ચારુબેનના અવાજમાં રહેલો અણગમો નિરાલીના કાનમાં વાગ્યો. વૈભવની જેમ એણે પણ તારા પર ભૂરખી નાખી દીધી. તમને જુવાનિયાઓને મા બાપનો કંઈ વિચાર આવે છે ખરો? એ બાઈને હોંગકોંગ લઈ જઈને વૈભવે અમારી ઊંઘ હરામ કરી નાખી. અત્યારે એ રાતના 2:30 વાગ્યા છે, છતાં તને ફોન જોડ્યા વગર રહી શકી નહીં. નિરાલી વચ્ચે કંઈક બોલવા જતી હતી, પણ માતાએ જ બોલવાનું ચાલુ રાખ્યું. કાલે બપોરે તારા ડેડીએ ફોન પર વૈભવને ઘણો સમજાવ્યો કે તું વળતી ફ્લાઇટમાં બોમ્બે પાછો ફરી જા, પણ એણે તો તારા ડેડીનું મોઢું તોડી લીધું. ન બોલવાનું બોલી ગયો. કાલ રાતથી તારા ડેડીને કિડનીનો દુખાવો ઉપડ્યો છે. ચારુબહેન એક ધારું બોલતા રહ્યા. નિરાલી, ગમે તેમ કરીને તું મોટા ભાઈને સમજાવી લે, મનાવીને મુંબઈ પાછો લઈ આવ, નહીતર તારા ડેડીની તબિયત વધારે બગડી જશે. તારા માટે પેલા ઝવેરીના છોકરાને જોવાનું આપણે મુંબઈમાં ગોઠવી દઈશું દીકરી. નિરાલીને કહેવાનું મન થયું કે મારે હવે એ ઝવેરીના છોકરાને જોવાની જરૂર નથી. મને ગમતો છોકરો હોંગકોંગ આવતા પહેલા જ ભટકાઈ ચૂક્યો છે. પણ કહેવાનો સમય પાક્યો ન હતો અને મમ્મી એવું સાંભળવાના મૂડમાં પણ ન હતી, એટલે જરૂર પૂરતો જ જવાબ આપી દીધો. મમ્મી, તું મને મોટા ભાઈને સમજાવી લેવાનું કહે છે, પણ ડેડીની જેમ એ મારું મોઢું તોડી નહીં લે એની તને ખાતરી છે? તેને બદલે તું કહેતી હો તો ફોનની લાઈન તેના સ્વીટમાં ટ્રાન્સફર કરું. મોટા ભાઈ જાગ્યા હશે તો ફોન ઉચકશે, અને ફોન ઉચકશે તો પણ બેડમાં એકલા જ હશે. એની કોઈ ગેરંટી હું આપી શકું તેમ નથી. માં સામે આવું ઉગાડું બોલતા તને શરમ નથી આવતી? ચારુબેને લગભગ ચીસ પાડીને સંભળાવ્યું. તું પણ વૈભવથી ઓછી ઉતરે તેવી નથી નફ્ફટ. એ સાંભળીને નિરાલીએ રોષમાં રિસીવર પછાડીને મૂકી દીધું. મને નફ્ફટ કહી છે તો હવે નફ્ફટ થઈને જ રહીશ. માએ સંભળાવેલા નફ્ફટ શબ્દના પડઘા શમે એ પહેલા ફરી ફોન રણક્યો. બેલ વાગતી રહી છતાં નિરાલીએ રિસીવર ઊંચકવાની ઈચ્છા દબાવી રાખી. કદાચ મમ્મીએ પાછો ફોન જોડ્યો હશે. પછી મન મક્કમ કરી લીધું, મમ્મી જ હોય તો હવે તેને સાફ સાફ સંભળાવી દઈશ કે મોટાભાઈ સબીના સાથે મુંબઈ પાછા ફરશે તેમ હું પણ મારા બોયફ્રેન્ડને લઈ તમારી સામે હાજર થઈને કહીશ કે તમને કેસી ગમતો હોય તો અમને આશીર્વાદ આપો, નહીતર હું તેની સાથે હોંગકોંગ ભાગી જઈશ. હોઠ ભીડીને તેણે ફોન ઉચક્યો ત્યારે સામેથી કોઈ પુરુષનો અવાજ સાંભળવા મળ્યો. ના, એ કેસી ન હતો. ગુડ મોર્નિંગ મિસ વિરાણી કહીને બોલાવનારે વળતા ગુડ મોર્નિંગની રાહ જોયા વિના
કહેવાનું ચાલુ જ કરી દીધું. તમે મને ઓળખતા નથી, પણ તમારે જેને ઓળખવાની જરૂર છે એને ઓળખી લો એવું કહેવા માટે ફોન કરવો પડ્યો. હું સમજી નહીં. મારે કોને ઓળખી લેવાની જરૂર છે મિસ્ટર? જેની સાથે કાલ સાંજે તમે હોંગકોંગમાં ફરવા નીકળ્યા હતા એ મિસ્ટર મીરચંદાનીને. એટલે તમે કહેવા શું માંગો છો? હું કહેવા નહીં, તમને સાવધ કરવા માંગુ છું મિસ વિરાણી. એ માણસથી દૂર રહેજો. નહીતર શું? નહીતર તમે આપત્તિમાં આવી પડશો. મારી ચિંતા કરનાર તમે છો કોણ? એ હું કહી શકું તેમ નથી મિસ વિરાણી. ધેન ગો ટુ હેલ, કહી નિરાલીએ રિસીવર પછાડીને મૂકી દીધું. એટલું જ નહીં, આવું કહેનારનું માથું ફોડી નાખવાની દાટ ચડી હોય તેમ પાસે પડેલો ચાનો કપ ફૂટવાનો ખન 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 અવાજ તેના જખમી દિલને ધ્રુજાવી ગયો. ચીનુ, તને આમ તત્કાળ મળવા માટે ઘેર કેમ બોલાવ્યો તેનો ખ્યાલ આવી જ ગયો હશે તને. બ્રેકફાસ્ટ પૂરો કરી રવિવારના છાપા પર નજર ફેરવતા ઈશ્વરલાલ વિરાણીએ વૈભવના મિત્ર ચીનુ ચોકસીને સીધો જ સવાલ કર્યો. તો પણ થોડીવાર સુધી એ નીચું જોતા ચૂપચાપ બેસી રહ્યો. સિડનહામ કોલેજમાં વૈભવની સાથે ભણતા નબળી પરિસ્થિતિવાળા ચીનુ ચોકસીને અભ્યાસકાળમાં આર્થિક મદદ કરતા રહેલા ઈશ્વરભાઈ વિરાણીનો પોતે ઋણી હોય તેમ ક્યારેય તેમની સામે નજર મિલાવીને એ વાત કરી શકતો નહીં. સવારના ઉઠીને છાપાના મથાળે વાંચ્યું કે ફિલ્મ અભિનેત્રી સબીના સહાનીની કારમાં ટાઈમ બોમ્બ ફાટ્યો, પણ સબીના હોંગકોંગ ગઈ હોવાથી આબાદ બચી ગઈ. આટલું વાંચતા જ તેને ફડકો પડેલો કે વૈભવનો સિક્રેટ પ્લાન જગજાહેર થઈ ગયો. તેમાં સવારના પહોરમાં ઈશ્વરભાઈનો તત્કાળ મળી જવાનો ફોન આવ્યો એટલે તો તેનો ગભરાટ બેવડાઈ ગયો. અદાલતમાં ખોટી જુબાની આપવા ગયેલા સાક્ષીની ઉલટ તપાસ શરૂ થઈ હોય તેમ ઈશ્વરભાઈ સમક્ષ તેની ગરદન ઝૂકી ગઈ. ચીનુ, તે જવાબ કેમ ન આપ્યો? ઈશ્વરભાઈએ વડીલ મટી જઈને ન્યાયાધીશની શૈલી અપનાવી. તું વૈભવનો વિશ્વાસુ મિત્ર છો, તેમ હું એનો હિતેચ્છુ પિતા છું. સવારનું છાપું તો તે વાંચ્યું જ હશે. ત્યારે ચીનુએ સજ્જડ થઈ ગયેલી ગરદન હકારમાં હલાવી પડી. તને એ ખબર હશે જ કે વૈભવની પાછળ સબીના હોંગકોંગ જવાની છે. જી હા, પહેલીવાર તેણે જીપ ચલાવી. તો પછી મને એ કહે કે એ બંનેએ પરણી જવાનું નક્કી કરી લીધું છે. ત્યારે ચીનુએ ધીમે ધીમે ગરદન ઊંચી કરી, પણ નજર તો નીચી જ રાખી. નહીં જી. સાંભળીને ઈશ્વરભાઈ તેને ક્ષણભર તાકી રહ્યા. પછી ઉલટ તપાસની આદતથી પૂછ્યું, તું સાચું બોલે છે ચીનુ, કે પછી વૈભવે તને અંધારામાં રાખ્યો? શેઠજી, હું જે કંઈ જાણું છું તે આપને કહું છું, અને જાણતો હોવા છતાં નહીં કહેવા જેવું હશે તો મૂંગો રહીશ. મક્કમ અવાજે અપાયેલા એ જવાબે ઈશ્વરભાઈને ટટ્ટાર કરી દીધા. નીચી નજર રાખીને સામે બેસનાર ચીનુ ચોકસી તેમને ગરીબ ગાય જેવો નહીં પણ લુચ્ચા શિયાળ જેવો લાગ્યો. તેની સાથે કડથી કામ લેવું પડશે. તું વૈભવનો વિશ્વાસુ ફ્રેન્ડ છો એટલે તેનો વિશ્વાસઘાત કરવાનું તો હું તને કેમ કહું, પરંતુ આપણે તેના હિતનો વિચાર કરવાનો કે નહીં? આ અંગે મારે વૈભવ સાથે ગરમાગરમ ચર્ચા થઈ ત્યારે એણે મને સાફ સાફ કહ્યું કે એ સબીનાને પરણવા માટે કંપની સુદ્ધા છોડવા તૈયાર છે, અને તું કહે છે કે વૈભવ તેને પરણવા માંગતો નથી. એ હું કેમ માની લઉં? કદાચ વૈભવ એને પરણવા માંગતો હશે, ચીનુ ચોકસીએ સાવચેતી સાથે કહીને ઉમેર્યું, પરંતુ સબીના તેને પરણવા માંગતી નથી. હે? ઈશ્વરભાઈ માટે એ વાક્ય ટાઈમ બોમ્બના ધડાકા જેવું હચમચાવી નાખનારું બની ગયું. તું શું વાત કરે છે ચીનુ? એ છોકરી વૈભવને પરણવા નથી માંગતી તો શું એને ફસાવા માંગે છે? ત્યારે ચીનુ નિરુત્તર રહ્યો. આવી એક્ટ્રેસો માલદારના છોકરાને બ્લેકમેલ પણ કરી શકે છે. કાલ સવારે એ કહેશે કે વૈભવ સાથેના સંબંધને કારણે હું પ્રેગ્નન્ટ બની છું, તો એ વાત જાહેર નહીં થવા દેવાના બદલામાં એ વૈભવના અબજોપતિ પાપ પાસે લાખો કરોડો નહીં માંગે તેની વૈભવને કે તને ખાતરી છે? મારી ખાતરીની કોઈ કિંમત નથી શેઠજી, પણ આપણો વૈભવ આ રીતે ફસાઈ જાય એવો અસાવધ હોય એમ હું કે આપ માનીએ ખરા? તું સામા સવાલ પૂછવાનું રહેવા દે ચીનુ, મને જવાબ જોઈએ. તું કયા આધારે એમ કહે છે કે પેલીએ તેને ફસાવ્યો નથી? ભવિષ્યમાં એ બાઈ આપણા વૈભવને બ્લેકમેલ નહીં કરે એવું તું વિશ્વાસપૂર્વક કેમ કહી શકે? શેઠજી, આપ વૈભવના પ્રેમાળ પિતા છો તો હું એનો વફાદાર મિત્ર છું. ચીનુ ચોકસીએ પહેલીવાર તેમની સાથે નજર મિલાવીને સંભળાવ્યું. વડીલો ક્યારેય ભૂલ નથી કરતા એવું ખાતરીપૂર્વક કોઈ કહી શકે નહીં. આપને સલાહ આપવાને હું લાયક નથી, પરંતુ મને જવાની રજા આપો તો જતાં જતાં એટલું જ કહેવા માંગુ છું કે સબૂરીથી કામ લેશો તો એનું પરિણામ આપણા સૌના હિતમાં જ આવશે. કહેતો એ ઊભો થયો. ક્ષણભર નીચી ગરદન રાખી
ફરી તેણે ઈશ્વરભાઈ સાથે નજર મિલાવી. આપે મને ઘણી આર્થિક મદદ કરી છે, એનું ઋણ તો હું કદાપી ચૂકવી શકીશ નહીં, પણ આપ ધીરજ રાખશો તો સબીના સાથે વૈભવ કાયમી સંબંધમાં નહીં બંધાય. એટલું હૃદય પર હાથ રાખીને આપને કહું છું. એ સાચું પડે તો માનજો, મેં આપના ઋણનું વ્યાજ ચૂકવ્યું છે. સાંભળીને ઈશ્વરભાઈ વિરાણી સ્તબ્ધ બની ગયા અને ચીનુ ચોકસીએ દબાતા પગલે તેમની વિદાય લઈ લીધી.